ગુજરાત સહિત દેશભરના અનેક રાજ્યોના લોકો કાળઝાળ ગરમી વચ્ચે સેકાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ કર્ણાટક અને કેરળમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। કેરળમાં ગત 24 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું। રસ્તા, મકાન અને હોસ્પિટલમાં પાણી ભરાઈ જતા લોકોએ પરેશાની વેઠવાનો વારો આવ્યો છે। આ વખતે કેરળમાં ચોમાસાની શરૂઆત વહેલી થઈ ગઈ છે। જો કે કેરળમાં પહેલો વરસાદ ખાબક્યા બાદ જે દ્રશ્યો સામે આવ્યા છે તે ઘણા ચિંતાજનક છે। ખુદ કેરળવાસીઓએ પણ કલ્પના નહીં કરી હોય કે આટલી ભારે શરૂઆત થશે। પહેલા જ વરસાદમાં કેરળના રસ્તા પાણી થઈ ગયા। કેરળમાં પહેલી જ ઇનિંગમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો। કોચી અને ત્રિશુર જેવા શહેરોમાં પણ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। ભારે વરસાદને પગલે થયેલ દુર્ઘટનામાં કેટલાક લોકોએ જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો। પ્રી મોન્સૂન વરસાદ વચ્ચે હવામાન વિભાગે કેરળના ત્રિશુર અને એર્નાકુલમ જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે ઇડુક્કી, પલક્કડ, મલપ્પુરમ, કોઝિકોડ અને વાયનાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। ભારે વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું। હોસ્પિટલમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા દર્દીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા। હોસ્પિટલમાં પાણી ભરાઈ જતા સ્ટાફ દ્વારા પાણી ઉલેચવાની કામગીરી જોવા મળી હતી, તો બીજી તરફ રસ્તા પર પણ પાણી થઈ ગયા હતા। ભારે વરસાદ વચ્ચે રસ્તાઓ બેટમાં ફેરવાયા અને વાહનોના અડધા ટાયર ડૂબે તેટલા પાણી ભરાતા નાગરિકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો, તો બીજી તરફ ઠેર ઠેર વૃક્ષો ધરાશયી થતા વાહનોને પણ નુકસાન થયું હતું। જળબંબાકારની સ્થિતિને પગલે કેરળમાં કેટલાક સ્થળોએ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા રાહત કેમ્પ પણ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં 200થી વધુ લોકોને આશરો આપવામાં આવ્યો હતો। તો કેરળના મુખ્યપ્રધાન પી વિજયને નાગરિકોને સતર્ક રહેવાની અપીલ કરી છે। કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે જાહેરાત કરી કે જો રાજ્યમાં કોઈને મદદની જરૂર હોય તો જનતા 047123022160 અથવા 9946102865 અને 9946102862 નંબર પર કોલ કરી મદદ મેળવી શકે છે। જરૂરિયાતમંદોને તાત્કાલિક મદદ કરવામાં આવશે। સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એનડીઆરએફની ટીમ સતત ખડે પગે રાખવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આસામ અને મેઘાલયમાં પણ 27-28 મેના રોજ ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતી તોફાન 26 મે 2024ની સાંજે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે પહોંચવાની સંભાવના છે, જેના કારણે ત્યાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આઈએમડીએ 26-27 મેના રોજ બંગાળમાં ભારે વરસાદની આગાહી કરી છે।